brought to you by V-Guard. સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. આજે વાત કરી છે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ થઈ ગયું છે રદ. સવાલ એ કે હવે શું? જાણીશું કે સમગ્ર દેશમાં આજે રફતારે કઈ રીતે મચાવ્યો કોહરામ અને ગમે તેટલા વધે સોનાના ભાવ, પરંતુ તિરુપતિ બાલાજીને મળતું જ રહે છે અધધ સુવર્ણ દાન. સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની. ભારે વિવાદ વચ્ચે આજે ફોર્મ કરાયું છે નામંજૂર. શું કોંગ્રેસે ગુમાવી દીધી છે સુરતની બેઠક કે પછી કોંગ્રેસને મળશે કાયદાની મદદ? સમગ્ર મુદ્દે કરીશું વિસ્તારથી વાત. બીજા મુદ્દામાં વાત રેલ પર રાજનીતિની. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય ટ્રેનના કોચનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને ભાજપા સામે ઉઠાવ્યા છે સવાલ. મુદ્દો એ કે શા માટે અત્યારે જ રાહુલ ગાંધીને આવી ભારતીય ટ્રેનની યાદ? તે પછી તે વહેતી ગંગામાં ઝબોડી રહ્યા છે હાથ. વિસ્તારથી કરીશું વાત. ત્રીજા મુદ્દામાં અત્યંત ભયાવહ દુર્ઘટનાની વાત. અહીં નિર્દોષ સ્થાનિકો પર મોત બનીને ત્રાટકી એક દિવાલ. આંખના પલકારામાં મળી ગયું મોત. સવાલ એ કે જવાબદાર કોણ? ચોથા મુદ્દામાં કરીશું જીવલેણ રફતારની વાત. મુંબઈમાં પૂરપાટ ઝડપે દોડતી કારે 2 યુવતીઓને લીધી અડફેટે. તો ઝારખંડના ધનબાદમાં ઓવરસ્પીડના લીધે અભિનેતા પંકજ ત્રિપાઠીના જીજાજીનું નીપજ્યું છે મોત. અને પાંચમા મુદ્દામાં વાત ભાન ભૂલેલા મા બાપની. વડોદરામાં એક પિતાએ જ પોતાની માસૂમ બાળકીને કરાવી જોખમી સવારી. સવાલ એ કે જો દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? અને અંતમાં વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર તિરુપતિ બાલાજી ધામની વાત કે જેને વર્ષ 2023માં મળ્યું છે રેકોર્ડ બ્રેક સુવર્ણનું દાન. ગમે તેટલી મોંઘવારી હોય કે સોનાના ભાવ ઊંચા હોય, બાલાજીના ભક્તોની ભક્તિને આડે ક્યારેય નથી આવતા સોનાના વધતા ભાવ. આ તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે. Brought to you by V-Guard.